ગમે તેટલા નહીં લાગે, પણ ગુરુ ગમતી મેળવેલો જે આગમવાદ છે, એટલે આગમનો અધ્યયન છે, એનાથી બેસ્ટ તો કંઈ નથી. એવું અહીંયા આગળ વાત અહીંયા કરવાના છે. પણ નયવાદની પાસે અત્યારે આપણે બધું સમજ્યા તો નયવાદ એટલે શું? 7 પ્રકાર નયની ચાલે વાત બતા. દરેકે દરેક નયની અંદર જો મન આપણું સ્થિર રહે, અવાજ નહીં કરો ખુશીની. દરેકે દરેક નયની અંદર રોજ કહેવાનું એટલો જવાબ આપો. જે ખુશી હોય એમાં વિગડે છે. એટલે આ નયની વસ્તુ એવી છે, જેટલું આપણે સમજીએ જેટલા એમાં ડીપ જશે. આખું તત્વજ્ઞાન, જૈન શાસનનું આખું તત્વજ્ઞાન માત્ર નયવાદ ઉપર રચાયેલું છે. તમે જે પકડશો એ તમને જણાશે. જંગલની અંદર પેલું ધતુરાનું વૃક્ષ હોય ને, આંકડો જેને કહેવાય, એ આંકડાના વૃક્ષની એક લાક્ષણિકતા હોય. રાત્રિના સમયમાં તમે નીકળ્યા હો, અંધારા જેવું વાતાવરણ, થોડું આછું પાતળું અંધારું હોય, તમે ત્યાં નીકળ્યા અને આંકડાનું વૃક્ષ સામે હોય, તમારા મનમાં તમે જે કલ્પના કરો એ સ્વરૂપ તમે ત્યારે એક લાક્ષણિકતા છે આંકડાના વૃક્ષ. વૃક્ષનો પણ છોડ જેવું છોડ, એની એક લાક્ષણિકતા છે. તમે કોઈ હાથી હોય તો તમને હાથી દેખાય, તમે વિચારો કે ભૂત હોય તો ભૂત દેખાય, તમે વિચારો કૂતરું હોય તો કૂતરું દેખાય. આ એક લાક્ષણિકતા છે. પણ તમારા મનની વિચારણા કેવી છે, તમે કઈ રીતે કઈ વસ્તુને હેન્ડલ કરવા માંગો છો, એને પકડવા માંગો છો, એને સ્વીકારવા માંગો છો. નયવાદ આ એના પર ડિપેન્ડ છે. કયા સ્થાને રહી, કયા સંજોગોની અંદર કઈ વસ્તુને પકડે. મુખ્ય એક નય હોય, બાકી 6 નય સાથે ચાલતા. ખાલી એક જ નયને પકડીને ન ચાલાય. મેં કાલે જ કીધું છે, એક જ વ્યક્તિની ક્યારેય ભૂલ હોતી નથી. કોઈ એંગલથી ભલે ગમે તેની ભૂલ કરનાર વ્યક્તિ હોય, પણ કોઈ એંગલથી તે સાચો પણ હોય, એની ભાષાથી સારો હોય, એના વર્તનથી સારો હોય. કદાચ સરગમ ઓછો હોય તો ઓછાથી ભૂલ કરતો હોય, હૃદયની પરિણતિથી વ્યક્તિ સારો હોય. બધા જ કાકડા કાળા હોય એવું હોતું નથી, અને બધા જ બગલા સફેદ હોય એવું પણ હોતું. એના અંદરની પરિણતિથી એની ઓળખ થતી હોય છે. ઘણા મહાત્મા ચંદ્ર રુદ્રાચાર્ય જેવા કોઈ મહાત્મા હોય, અંદરથી કડક પણ હોય. બાકી તમને શું લાગે, આ તો ભારેલો જ્વાલામુખી છે, એની સામે પડાય નહીં ને, પડીએ તો શું થાય, આંખમાં હાથ નાખીએ તો શું થાય, એ જલવાનું જ છે. પણ છતાં અંદર કેવી ધર્માસ હતી. શિષ્યએ કીધું, દીક્ષા તો આપી દીધી છે, તમે એક દિવસે લગન માથું પડી દીક્ષા આપી દીધી છે, અહીંયા રહેવામાં જોખમ છે, ગુરુદેવ આપણે જવું પડશે, આજે રાતોરાત નીકળવું પડશે. મારી લીધી કે ના માની લીધી, કરતા હતો એનો ખભા બહુ પાડી. વૃદ્ધ છે, ખભા બહુ પાડ્યા છે ગુરુને. પહેલો દિવસ છે, દીક્ષાનો પહેલો દિવસ, રોજ થયેલો છે. રસ્તાની કંઈ ખબર નથી, અંધારામાં ચાલવાનું છે, ત્યાં રોડ હતા નહીં, કેડીઓ જ હોય, જગની કેડીઓ કેવી હોય, આડો પગ પડે, અને ઉપર પેલાને તકલીફ પડે છે કે આજે તો દીક્ષા શાંતિથી બેઠો તો મકાનમાં, કઈ મને તકલીફ નથી, ખોટો મને યાદ આવ્યો તે હેરાનગતિ ચાલુ કરી છે મારી. પણ શિષ્યની પરિણતિ એ મનમાં શું વિચારે છે ત્યાં આગળ, ખરેખર મારી આ બધી ભૂલો છે. શાંતિથી બિચારા બેઠા હતા મકાનમાં, અમે જેને સળી છે. આજે એના ભયંકર જંગલની અંદર એમને હેરાન કરવા માટે લઈને આટલી વૃદ્ધ અવસ્થાની શિષ્ય પોતે પોતાના મનની એની વિચારના પવિત્ર રીતે શું કહે છે, ચાલે છે. ચાલતા ચાલતા આપણો દાંડો હાથમાં હોય ને તો રોજ તેના માથામાં દાંડો ફટકારે. કોણ? ગુસ્સો ભયંકર છે. કે ક્યાં કાળોડો પર ખાડામાં પડે અને પહેલાં ત્યાં હવે ઉપર ખભા પર બેઠેલા છે, પાલખીમાં તો બેઠા નથી, ખભા પર બેઠેલા છે. તો થોડું એનું બેલેન્સ શું કે એને કઈ તકલીફ થાય છે, એટલે સીધો દાંડો ફટકારે, સીધો ચાલ, દાંડાનો માર ખાય છે, ગુરુની ગાળો ખાય છે. મનની વિચારણા શું છે?
મેં એમના પર એમને મારા પર ઉપકાર કર્યો છે, મને સંયમ આવે. મારા જેવા અધમ નીચ કોટીના આ વ્યક્તિને મેં એમને સંયમ આપ્યું છે. મારા પર તો અનંત ઉપકાર કર્યો છે, પણ હું કેવો અધમ કોટીનો આ ગુરુને હેરાન કરું છું. વિચાર કરો. આ બે વસ્તુ આપણે બે એંગલ સમજાય, બે નહીં સમજાય, બે વસ્તુ સમજાય. બે ભૂલ ગુરુને કે છે પ્રકાશ. આ પરિસ્થિતિ ચેલાની ભૂલ છે કે ગુરુની ભૂલ છે? કે તો બંને સાઈડ ભૂલ છે કે બંને પ્યોર છે? શું છે? ચાર એંગલ બનશે એમાં. કાં તો ચેલો ખોટો છે, કાં ગુરુ ખોટો છે, કાં બંને ખોટા છે, કાં બંને સાચા છે. તો કયો એંગલ ખોટો છે? સુરેશભાઈ બધા એંગલ આવશે અલગ. હા, બધાથી જવાબ આવશે, બધાથી કોઈ બી એંગલ ખોટો જવાબ આવશે. તમે કયો પકડશો એની વાત કરો છો. ગોળ ગોળ વાત ભાણિયાવાળી નહીં કરવાની યાર. જે વસ્તુ છે એ પકડો. તમે કયો એંગલ પકડશો એમાં ખોટો કોણ? આ નહીં છે, આ શીખવાનું છે. પહેલા એંગલમાં શું લાગશે? ગુરુની ભૂલ છે. એટલે પહેલો ડોઝ પહેલો છે, ચલો દીક્ષા લીધી છે, એને કોઈ ભૂલ થોડી કરી છે. તમે દીક્ષા આપી છે, થોડું તો સંત એ નવો છે, તમે તો જૂના છો. મારામાં બુદ્ધિ નથી, પણ તું તો બુદ્ધિમાન છે. શું કહીએ આપણે કોઈ સાથે કોઈ આપણી ભૂલ થઈ હોય, કોઈ મિસ્ટેક આપણાથી થઈ હોય અને સામેવાળા આપણને સમજાવવા માટે આવે, આપણે શું કહીએ? તું તો બુદ્ધિશાળી હતો ને મજ કદાચ મારામાં બુદ્ધિ નહોતી, કંઈ ખોટું થાય તો શું કહે? તારે તો કેવું જોઈએ એ વખતે. હવે શેનો બરોબર આપણે છે? હા, હવે શેનો આટલો મારા પર તૂટી પડે છે? ચેલો કહી શકતો હતો કે નહીં? કદાચ હું ના કહું છું, મને કશી ગતા ગમ નથી, દીર્ઘ સંયમી છો તો તમને તો ભાન હોવું જોઈએ કે દીક્ષા અપાય કે ન અપાય. કોઈ ચેલો કે ખરા? હવે શેનો મારો છો મને? નથી. જાઓ તમારા રસ્તે, હું મારા રસ્તે. ત્યાં ફેંકીને જતો રહ્યો ચેલો. એના બાપાનું હું જતું તો પાછું જઈને બેઠી માનવા બે લગ્નની ચોરી તૈયારી હતી, જઈને બેસી જાવ ત્યાં આગળ. પણ ના, કેમ નહીં કર્યું એને? નવા વ્યક્તિ, નવો આવેલો વ્યક્તિ છે, એક વખત ગુરુનો હાથ પડે, જેનામાં એટલી તો સમજ આવી છે, જેના શરણે આવ્યું, જેને મને શરણ આપ્યું છે, એ મારા માટે શું કહેવાય? ભગવાન કે મારા એને કષ્ટ મારાથી ન આવે. એ પરિસ્થિતિમાં શિષ્યની વિચારધારા કઈ છે કે ભૂલ મારી છે. હજી ગુરુ પોતાની ભૂલ સ્વીકારે, શિષ્ય સ્વીકારે છે. લાભ કોને પહેલા કે ગુરુ ચેલા કેમ? હજુ વન ડે દીક્ષાનો દિવસ શું અડધો દિવસ પણ નથી થયો ને પેલા તો દીર્ઘ સંયમી છે. 50-60 વર્ષ દીક્ષા પર આવશે. ભૂલ કોની છે? એક તો જબરજસ્તીથી માથું મોડી, બરાબર. હવે તેના ગામના પરિવારથી બચવા માટે જન્મમાં આવ્યા, મારે દાદા શેના ફટકારો છો? તમને તમારું અહિત ન થાય એના માટે તમને અહીંયા લઈને આવ્યું. તમે દાંડો શેનામાં તમે ઉપાડી ચાલુ છો, નીચે રસ્તામાં તો ચલાવતો નથી, શેનો દાંડો મારો તમે? બોલે શિષ્ય બોલે નહીં. પોતાની આંખમાંથી આંસુ આવે છે. હું કેવો અધમ કોટીનો વ્યક્તિ છું, પણ શાંત ચિત્તવાળા આવા અજ્ઞાની ગુરુ ભગવંતો આ રીતે એ જીવને આ રીતે હેરાન કરે છે. એને હેરાનગતિમાં હું નિમિત્ત બન્યો છું. દાંડોના બહારના આંસુ નથી એમાં આંસુ શેના છે? પોતાની થયેલી ભૂલના પશ્ચાતાપના આંસુ છે. શેના આંસુ છે? ચાર એંગલ તમને બતાવે. આ પહેલો એંગલ છે. ભૂલ કોની? હવે બોલો, કોની ભૂલ? ડિસિઝન લઈ નહીં શકો. દેખીતી રીતે ગુરુની ભૂલ છે. એઝ રિઝલ્ટ ફર્સ્ટ નજરમાં શું છે? હા, ફર્સ્ટ રિઝલ્ટ તમારું શું કહે છે? હા, ગુરુ એક તો મૂંડ્યો રોજ કહે છે, ખબર તો પડે છે રોજ શું હાલત થાય ખબર તો છે જ એમને. તો ચાલો દાંડો મારે છે, દાંડો ભરાય? આટલો આપણો સાધુ કરાય? તમે તો ક્ષમતાના દરિયા કહેવાઓ, પણ તમારે આટલું બધું કરાય કેમ? શિષ્ય બોલી શકતો તો રોકી પણ શકતો નથી. જેમ જેમ ફટકા ઉપર પડતા, એક વખત મારી, બે વખત મારી, બરાબર ધડાધડ મારતા જાય છે. માથામાંથી લોહીની ટીસીઆરો ફૂટી છે, આટલું માર્યું છે. છતાં એ શિષ્ય વિચારે છે ભૂલ મારી છે. એક શાંત બેઠેલા વ્યક્તિને
સુતેલા સાપને છેડવાનું કામ મેં કર્યું છે. શું કર્યું છે? એટલે મારી ભોગવવાનું છે. એ વિચારણા કરતા કરતા 10-12 અડધો કલાક અડધો કિલોમીટર ચાલ્યા હશે અને શિષ્યને કેવો રહેશે. હવે રસ્તો ક્લિયર છે. હવે વિઝન કેવું છે? હવે આ સ્પેશિયાલિસ્ટ પાસે પહોંચી ગયા છે. હવે વિઝન કેવું છે? હવે ક્લિયર છે. હવે શાંતિથી ચાલે છે. ક્યાંય આડોળો પગ પડતો નથી. એટલે ગુરુ ભગવાન પાછા પૂછે છે, આટલી માર ખાધી, હવે ઠેકાણે આવ્યો, હવે કેમ રસ્તો દેખાય છે? પહેલા નતો દેખાતો, હવે કેમ દેખાય છે? ગુરુને ખબર છે કેવલી છે અને કેવલીને ખાવા પર બેઠો છે. ગુરુને ખબર નથી આ વસ્તુ. કેવલ ક્યાં ત્યાં પછી બે લીટા ભટકાર્યા છે. હવે કેમ સીધો ચાલે છે? કે જ્ઞાન થયું છે? જી બોલ. કયું છે? આપની કૃપા. કયું જ્ઞાન થયું છે? પ્રતિપાદિક અપ્રતિપાદિક? અપ્રતિપાદિક. એ વખતે ગુરુની આદત છે. કેવલીની આશાતા ક્યારે જ્ઞાન થયું હશે અને મેં ક્યારે જ્ઞાન થયા પછી પણ એનું કેટલું બોલ્યો હશું. મેં ગુરુનો પશ્ચાતાપ કર્યો. શિષ્યનું એનું કામ પૂરું થઈ ગયું. નિષ્ઠા થઈ. હવે ત્યાં ગુરુ પશ્ચાતાપ કરે છે. ખોટા હોત તો પશ્ચાતાપ થાય. ગુરુ ખોટા હોત તો પશ્ચાતાપ થાય. પશ્ચાતાપ અને કેવલીને આશાતા કરી છે. ક્યારે કયા ભાવ મારો છુટકારો? શિષ્યને પૂછે, મને કેવું છે? બસ રિસર્ચ હમણાં જ થશે. શું કહે છે? હમણાં જ થશે. અને તરત જ ગુરુને જોડે કરે. ઉપકાર શિષ્યનો કે ઉપકાર ગુરુનો? ચિંતન કરો આ પદાર્થમાં. અહીંયા ઉપકાર શિષ્યનો કે ઉપકાર ગુરુનો? કોનો ઉપકાર હેઠળ કોણ દબાયેલું છે? ગુરુનો ઉપકાર હોત તો શિષ્યની રીતે ગુરુને કેવું જ્ઞાન થાય? ઉપકાર કોણ? શિષ્ય સહન ન કર્યું હોત તો ગુરુને કેવું જ્ઞાન થાય? રસ્તામાં છોડીને ભાગી ગયો હતો. અમારે તમારા મારા જેવો ભાગી જાય રસ્તામાં છોડી. તમારે કરો, અમે હાલે, અમારાથી સહન નહીં થાય સાહેબ. આ તમને કહી દીધું. શેનો મારો શેનો છો તમે? તો મોટો ઉપકાર કહી દીધો, એ તો મૂંડી નાખી માથું વગર વિચાર્યું. હવે પાછા મારો છો? નહીં ચાલે. આ બધું ચાલે છે, અમે તો જઈએ છીએ બસ. હાલે શું કરો? ગુરુ શું કરો ત્યાં જંગલમાં બેઠા બેઠા? ગુરુએ કહ્યું કે જે થવાનું હોય થાય નહીં જઈએ તો એટલે ગુરુએ બી એના હિત માટે ગુરુ તો સમજદાર છે, એને ખબર છે થવાનું જ છે એટલે નીકળવાનું છે. એ વગર વિચારે ગુરુ નથી નીકળ્યા. કદાચ શિષ્યની કદાચ એવા કચાશ હોય સમજવાની. ગુરુ તો બરાબર સમજદાર છે. આ મુંડીશ લગ્નનો એનો દિવસ છે ભાઈ. એ લગ્નની ચોરીમાં બેસવા જોઈએ ત્યારે મુંડીને લઈ જઈશ એટલે આક્રોશ તો થવાનો જ છે. ગુરુ તો સમજદાર જ છે. બધા સમજદાર તો કાચી માટીના થોડા ઘડા હતા, આચાર્ય થયેલા છે. 500 ચેલાના ગુરુ છે કે જેમ તેમ થયા થોડા છે. અને કહેવાય કે જાયન્ટ એક્સપિરિયન્સ વાળા છે. ખબર પડી ને જાયન્ટ એટલે એનાથી પછી વધારે એક્સપિરિયન્સ કોઈને હોય નહીં. એટલે એને તો બધી ખબર છે કે આગળ શું પ્રોસિજર થવાની છે. એ તો તૈયારીમાં જ માટે. પણ અહીંયા ઉપકાર શિષ્યનો કહેવાય કે જેને કોઈ પણ વસ્તુ જોઈએ તો ગુરુની આજ્ઞાનું અવલેહન ન થાય એના માટે કરી દક્ષિણતાના ગુણના લીધે એને દીક્ષા સ્વીકારે છે. ન લો દીક્ષા હું કરો? અમે તો મજા કરતા. તારો દોડી જાઓ. શું કરો? નહીં. હવે કીધું છે તો કરો. એટલે સૌથી પહેલી શિષ્યની યોગ્યતા કઈ હતી ખબર છે? આ જે વ્યક્તિ છે એની અમે મજાક કરી છે, પણ એ મજાક હવે મજાકમાં ન રહે, એ રિયલ થયું. શું થાય? અને એ વખતે બધું ભાગી જતો હતો. શું વાંધો હતો? એને પણ કોઈ રોકનાર હતું ના. કીધું છે કરો. આજે ગુરુ પૂછે છે તારી ઈચ્છાથી છે કરે છે કે મારી ઈચ્છાથી કરે છે? એ બધું મારી ઈચ્છા. એટલી જબરદસ્ત યોગ્યતા એના માટે. આ વસ્તુ ત્યારે જ શક્ય બને, બાકી ના બને. કેવું એમને ના યોગ્યતાનો પરિપૂર્ણ પરિપાક થાય ને તો જ પરિપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ. એમને એમ ન થાય. ગુરુ જ હતા. અમે ગુરુ છે, નિમિત્ત છે. આવો છો? તમારી યોગ્યતાનો પરિપાક નથી થયો. 4 મહિના 12 મહિના બાદમાં એ વ્યાખ્યાન આપી તો કઈ
પેલા મક્ષીને પથ્થરની જેમ પેટનું પાણી ના હાલે. મારસા બોલી જાય કેટલા યાર કેટલા ગયા થઈ ગયા બધાનો પરિપાક. ગુરુગ્રમથી જો પરિપાક થતો, ગુરુગ્રમ પરિપાકમાં નિમિત્ત જરૂર બનાવ્યા, પણ એ પરિપાકની પ્રાપ્તિ માટે સ્વયં આત્માનો પોતાનો પુરુષાર્થ થાય છે. એ તો બધા દીક્ષા લઈ લે. ચલો અમે છોડો તીર્થંકર પરમાત્મા દેશા બધા દીક્ષા લેવાનું તૈયાર થાય છે. એ તો પરમ ગુરુ છે, કેવળ બધું જાણે છે. તમારા મનના પરિણામ શું અત્યારે શું ચાલે છે એ પણ પોતે જાણે છે. તમારા સ્વયં આત્મા જો પુરુષાર્થ ઉભો ન થાય કે મુંડા વ્યક્તિ ઉભો ન થાય ત્યાં સુધી પરમાત્મા દીક્ષાના પ્રતિબુદ્ધ જરૂર. સ્વયં આત્મા પુરુષાર્થ ન કરે ત્યાં સુધી કોઈ ગુરુ પ્રયાસ કરે નહીં. સર્વ બધું ના જ કરે. જન્મસ્થ ગુરુ વળી કદાચ અમારી આગા પાછળ થઈ અને બગાડીની દીક્ષા આપી દે ખરા, ના આપે, પણ બગાડીની દીક્ષા આપવા માટે પુરુષાર્થ તો એ શિષ્યનો જ છે. જે સમય જે આત્માની યોગ્યતાની પરિપૂર્ણતાની પરિપાક થાય ત્યારે જ એ આત્મા એ કાર્યમાં આગળ વધી શકે, બાકી ના વધી શકે. સેમ કિસ્સો ચંદન બાળાને મૃગાવતી. એક્ઝેક્ટલી. તો પછી એમાં પણ સાહેબ બધું આ જ તો તમે એમ જ કહેશો કે ચંદન બાળાને મૃગાવીના કેસમાં પણ શું, ચંદન બાળા નીકળે તો મૃગાવીને કહીને ના જવું જોઈએ, કેમ ના કીધું? પણ ચલો ના અને મૃગાવી પાછળ ત્યાં દેખીતી ભૂલવાની હતી. દેખીતી ભૂલ મુગાવતી હતી. તમને કે ખબર સૂર્યચંદ્ર બંને હાજર છે, કઈ ખબર પડે? જોવું જોઈએ ને સાહેબ. જરૂરી થોડું છે તમે મોબાઈલમાં તમે ઓતપ્રોત થઈ ગયા, ટ્રેન જતી તમને ખબર ના પડે. એ પરમાત્મા દેશમાં મજબૂત થઈ ગયા હોય, પેલા ઊભા થઈને નીકળ્યા તો ઈશારો તો કરવો જોઈએ કે હાલ ટાઈમ થઈ ગયો છે. કેમ ના કીધું એમને? તો ભૂલ કોની કહેવાય? ગુરુની ભૂલ. હા, દેખીતી રીતે કોની ભૂલ કહેવાય? ચલો એ શિષ્ય નવી હતી, નાદા નથી. ગુરુ તો પરિપૂર્ણ પરિપક્વ હતા. તો શિષ્ય ઊંધું કરે, ગુરુ બોલવાનું નહીં. કોની ભૂલ? દીકરો આડા રસ્તે જાય ને મા બાપ ન બોલે, ભૂલ કોની? બોલો હવે કોની ભૂલ કહેવાય? ઢોકવો તો જોઈએ કે ભાઈ આ રસ્તે ન જવાય, ભલે મારે ને મારી બીજી વસ્તુ અલગ છે. ઢોકે તો ખરાથી ન ઢોકે, કે તો ખરાથી નથી એને એ ન કે તો બધી આખો સમુદાય ઉભો થઈને જ્યારે ચાલી ગયો, સાપી ગયો, આખો 1000 સાપીઓ, તો મુરગાવતીને કહી નતા શકતા કે ભાઈ હા એ વખત કોઈ આત્માને ભાવુકતા આવી ગઈ હોય તે સાંભળવામાં તો નહીં દે ઉપયોગ ના રહે, બની શકે. જન્મ સુધી કેવડી પૂછે નહીં એ વખતે ઉપર અપાવો તો પડી ગયા, અપાવો. ગુરુ બન્યા છો તો શું કરો તમે? ઉપયોગ અપાવો કે ના અપાવો? હવે ગુરુ શિષ્યની પરંપરામાં જ આટલું બધું અટકી જશે સાહેબ. હું એ જ સમજાવવા માંગુ છું, ના અટક્યા. ભૂલ કરનાર વ્યક્તિને માર્ગદર્શન તો કરવું જોઈએ. પછી ભૂલ કરે તો એ ભૂલ શિષ્યને કહેવાય. તમે માર્ગદર્શન ના કરો તો તમે આ ખાડા કામ કરો તો શું થાય? ભીમ અને કાંત બંને ગુણ ગુણા હોય. કેવા હોય? ઘડો બનાવવો હોય ને એટલે કુંભાર અંદરથી હાથ રાખીને ઘડાને પંપાળ નથી ફટકો મારે તો ઘડો બની ના બને. એકલું પંપાળ તો તૂટી જાય અને એકલું ફટકારે તો તૂટી જાય. યથા સમય જે યોગ્ય હોય એ ગુરુને પણ કહેવું પડે. એ વખતે કેવું જોઈએ ચંદ્રબાળાને કે ચલો ભાઈ આપણો ટાઈમ થઈ ગયો છે, ચલો જાહેરાત થઈ જાય, ચલો ઉપયોગ આવી જાય વ્યક્તિને, ચૂપચાપ તમે નીકળી જાઓ. અને પછી એને આવીને તમે કહો કે તમે આવા સુશીલ ઘરના છો, તમને આવું ન શોભે. એક તો ગુનો પોતાનો અને પાછો દંડ આપો ગુરુ શિષ્યલાને. આ કઈ નૈતિક સમજવાની વાત છે, આ લોજિકલી વાત કરું છું. ગુનો કોનો છે? શિષ્યનો છે, પોતાનો છે. આપના કેવા પ્રમાણે ચક્રા ચડી ગયો ને આ નયા જ છે, એમાં જ બધું શાસન અટવાયું છે. આ 363 પાકડી એમ જ તો થયા છે બધા. એક ક્લિયર જવાબ આપ્યો હતો બધી વસ્તુ, એક ક્લિયર જવાબ આપી દીધો હતો. એ સાંભળવાની તૈયારી છે. પછી કીધું કે કાંડ છે, કાંડ વાત છે. ક્લિયર જવાબ આપ્યા પછી એની સાંભળવાની તૈયારી કરી. ચલો ક્લિયર જવાબ અમે આપી દીધો કે સંયમ જ લેવા જેવું છે, સાંભળવાની તૈયારી છે.
સાંભળવાની તૈયારી છે સાંભળ્યા પછી સ્વીકારવાની તૈયારી કરી. ઇટ ઇઝ ધ રાઈટ વે, Yes. ઓનલી ધ વે ઓફ રાઈટ એમ કહેવાય. આ ઓનલી રાઈટ વે છે. સ્વીકારવાની તૈયારી છે. તમે ગમે તે તરફ ફાડીએ હું ફરક પડવાનું છે તમને. એટલે અમારી ફરજ શું છે? સાચો રસ્તો બતાવવાનો. ચાલવું કે ન ચાલવું એ કોની ફરજ છે? દેખી રીતે અહીંયા ચંદનબાલાનો પણ વાત કહેવાય. એ પોતે તો સ્વયં પિતા હતા. કદાચ કોઈ વ્યક્તિ ચૂકતી હોય તો અરે કદાચ ચલો એવું થઈ ગયું તો મકાનમાં ગયા પછી એને તો બોલાવવા મૂકવા જોઈએ. કેમ નહીં મૂક્યા? ચલો એ વ્યક્તિ ભૂલ આપણે શીશે કે બેઠા રહે પણ મકાનમાં પહોંચે તો જોયું કે કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું તો બોલાવવા કેમ ના મોકલાય? હવે આ એંગલથી કોણ ખોટું? બોલો, બોલાવવા મોકલવા જોઈએ કે ના મોકલવા જોઈએ? સમાચાર તો મોકલે છે કે ભાઈ સમય પૂરો થઈ ગયો છે, રિટર્ન થાઓ. એ પણ નહીં કર્યું અને આવ્યા પછી શું તમે ઠપકો આપો છો? સાહેબ તમારા ભગવાનની ભૂલ નહીં. ભગવાન શું કરે? ભગવાન તો સરળ છે. શું કરે? સૂર્યાસ્ત થઈ ગયો પછી પણ એ શું કહે સ્પષ્ટ બોલ્યું. ભગવાન દેશના તો 24 કલાક પણ ચાલી શકે. એને કોઈ જરૂર નથી ગમે ત્યારે ચાલે. એના માટે કોઈ નિયમ નથી. સાહેબ પછી તે વખતે ભગવાન એકલા હોય જ્યારે 24 દેશના નેતા હોય ત્યારે. હા, 3 પ્રહર ચાલે ને સાહેબ. 16 પ્રહરની દેશના પરમાત્માએ આપી એ તો લગાતાર. કેમ આપી? અછેરું નહોતું એમ. કયા અક્ષરમાં? 10મા છે 10 આવે છે. એમ અછેરું નહીં પણ આપી તે ભગવાને પોતાનું કર્મ કપાવવા 16 પ્રહર આપીને સાહેબ બધા ભગવાન ભગવાન કહેવાય 16 પ્રહર દેશ આપી. સારું સારી સારી બધા ઉપસ્થિત હતા કે નહીં હતા? હતા. ત્યારે રાત્રિનો દોષ ના લાગ્યો અમને? એ જ સાહેબ એ જ લોજિક અહીંયા આગળ તમે એપ્લાય કરો કે સાહેબ ભગવાનની દેશના ચાલુ છે અને સૂર્યચંદ્ર પણ હાજર છે. બધા જ ત્યાં બેઠા છે. નહીં સાહેબ એટલે અને કોઈ પણ પરમાત્માનો કારણસર- અતિશય હોય, એ પરમાત્માનો અતિશય હોય કે જેના કારણે કોઈને રાત્રિ દિવસ જેવું લાગે નહીં. સાહેબ તો મૃગાવતી આમાં છે આ નિયમ કેવો છે? આમાં કારણ શું બતાવ્યું કે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને આવ્યા એટલે અમને રાત્રિ દિવસ ભાન નથી. એમાં પરમાત્માના અતિશયનું વર્ણન નથી એમાં એ લોજિક નથી આપવામાં આવ્યો. લોજિક શું આપવામાં આવ્યો છે કે ચંદ્ર અને સૂર્ય આવ્યા એટલે આ લોજિકના હિસાબે એમાં પરમાત્માને કઈ લાગતું વળતું નથી. ઉપરથી મૃગાવતીજી તો હવે હવે વિચાર કરો તો પરમાત્મા રાત્રિ દેશના કેમ આપે? હવે પાછો નવો પ્રશ્ન ઉભો થશે. એ તો પૂછું છું એ તો હું પૂછ્યું સાહેબ. અગર અંધારું થઈ ગયું હતું તો દેશના કેમ ચાલુ રાખી ભગવાને? અને આ બધું એ તો ઉદય આ તીર્થંકરનું કર્મ હોય છે એ એના કલ્પનાને સ્થગિત કરીને કશું લાગતું વળતું હતું. તીર્થંકર ચાહે તો રાતના 12 વાગે પણ ધ્યાન કરે. તીર્થંકર ચાહે તો 12 મિનિટ જગ્યાએ રહી જાય. એ લોકોને કોઈ કલ્પ નડતા, એના બધા જ કલ્પો અલગ. વિચારો શ્રોતાને હોય છે, વક્તાને વિચારવાનું નથી. એ તો એકાંત તમારા હિતના માટે જ રત હોય છે. એકાંત હિત રતા હોય. શું કહેવાય છે? તમારા હિત માટે રત છે, તમારા કલ્યાણ માટે જ કાર્ય કરતો. પણ ત્યાં વિચારણા તમારે કરવા છે. હવે મારે કયા સમય શું કરવાનું છે? અને દોષરૂપ કદાચ ભગવાન જાય ને દોષરૂપ ગણાય પણ નહીં. કારણ કે સૂર્યની ત્યાં હાજરી છે. બરાબર છે? ત્યાં દિવસ જ છે, રાત્રિ છે જ નહીં. સમજો એક એક્ઝેક્ટલી થવા જોઈએ તો ચંદ્રબાળાને ઠપકો પણ ન અપાય. પણ છતાં એમને ખબર કે આ યોગ્ય છે એટલે યોગ્યને ઠપકો આપણે જે વાંધાડીને કોઈ ઠપકો આપી નહીં. અગોને નામે થઈ જાય, ડાંડોને નામે થઈ જાય. હા, તમે તમારા ઠેકાણે પાડી જાય તો ઠેકાણે પાડી દઈશ. કહી દે ચોખ્ખું મોઢા ઉપર. ઠેકાણે રહો તો ઠેકાણે પાડી દઈશ. કહી દે શિષ્ય ગુરુને આજે કહી દે યાર. ગુરુ ન બોલે તેરી ચૂપ મેરી બી ચૂપ. હવે આ જતો રહે તો મને કોણ પૂછી લઈને આપશે? મારી સેવા કોણ કરશે? એક તો માંડ વર્ષે મળ્યો છે 5, 10 વર્ષે 25 વર્ષે. એમાં એ જતો રહેશે તો પછી શું કરવાનું મારે? હવે મારે ઠોકરો જ ખાતા ભરણો મારે થઈ ગયા એટલે ચૂપ રહે ભાઈ, તારે જે કરવું કરે. નમસ્કાર. આજે ગુરુની પણ હાલત ખરાબ જ છે. જેમ માતા પિતાની ઘરમાં હાલત ખરાબ છે ને સેમ અમારી પણ આવી જ હાલત છે. ક્યારેક મનમાં એવું થાય જિંદગીમાં ક્યારેય છેલ્લો નહીં કરવો. અને અભરકો હોય છેલ્લો કરવો. બે વસ્તુ ચાલતી હોય. બે વસ્તુ મનમાં ચાલતી હોય. એનો કોઈ વિકલ્પ નથી. એની પાસે જવાબ પણ આપણી પાસે નથી. લાલચ લાગી આવે તો લાલચ લાગે, ના આવે તો શું કહે ખબર છે? આ તો પેલું કેવું છે ખબર છે? થાય તો પછતાય ના થાય. અગર મિલી તો નારી ને તો બાબા બ્રહ્મચારી. હા. હા, બસ આવી હાલત છે.
આ પરિસ્થિતિ અત્યારે વર્તમાનમાં દરેકે દરેક જગ્યાએ છે. આ એની વાત નથી કરતો. જ્યાં જશો તમે ત્યાં જશો. વડીલોને વડીલપણું રહ્યું નથી. એમને બીજાથી દબાઈ નહીં લેવું. સાસુ હોય તો ઘરમાં બહુથી દબાઈને લેવું પડે. કારણ નહીં કરે તો આટલું કરે છે ભાઈ કરવાનું ઘરે સંભાળે છે. વધારે બોલામાં સાર એમ કરીને તમે શું થાવ તે બીજું દેખીતી રીતે અહીંયા ગુરુની પણ ભૂલ ગણાય, શિષ્યની ભૂલ ગણાય, બંને પણ ભૂલને સ્વીકારી પહેલા કોણે સૌથી મુદ્દાની વાત એ છે. જેને સ્વીકારી એને લાભ પહેલા થયો, જેને ન સ્વીકારી એને લાભ નથી. અથવા ભૂલને અવગણી સ્વીકારી હતા અસ્વીકારોને પણ અવગણી હોય તો એને લાભ પછી થાય. જેને ભૂલને તરત જ સ્વીકારી લીધો તો શું થઈ ગયું? સર્વ સત્તા એને મોટામાં મોટી બક્ષિસ આપી. હવે એને ક્યાંય લેવા જવાની જરૂર નથી. પછી બક્ષિસ આપ્યા પછી સામેવાળો ભૂલ સ્વીકાર કરે એને પણ મારા માટે પણ બોક્સ રેડી છે. હા, ગિફ્ટ પેક એને મારા પણ રેડી છે, નથી એવું નથી, પણ સ્વીકારશે તો. સૌથી મોટો મુદ્દાનો આશય શું છે આ બધા કથાનો પાછળ? ભૂલ થાય એ સહજ છે. ભૂલ થાય એ સહજ છે, પણ ભૂલનો સ્વીકાર કરવો એ શ્રેષ્ઠ છે. ભૂલ થવી ન થવી ખાલી ભગવાન જ ભૂલ ના કરે, બાકી બધા જ છદ્મસ્ત બોલતા. ભૂલ તો ગૌતમ સ્વામી પણ ઘણી કરે છે, નથી કરી? આનંદ શ્રાવકને અભિજ્ઞાન થયું કે ન થાય. શ્રાવકને આ લેવલનો અભિજ્ઞાન ન થાય. પોતે તો ઉપયોગ મૂક્યો તો ખબર પડી જાતે શ્રુત કેવી હતા કે થાય કે ન થાય. તો ત્યાં ચરણામાં લાગી ગયા, ન જ થાય. ભગવાનને જયારે પૂછ્યું, ભગવાને પૂછ્યું ગૌતમ તો ખોટો છે, આ પછી અમને નહીં આવો વાત પડી તો દોડ્યા. ભૂલનો સ્વીકાર કર્યો. અવધિ જ્ઞાની આનંદને દિયે ઈચ્છામી દુક્કડમ ગોયમ સાંભળે. ભૂલ થવી એ બહુ મહત્વની વાત નથી. એ ભૂલ થયા પછી સ્વયં એનો સ્વીકાર કરો, દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. ભૂલ તો બધાથી થાય, અમારી પણ થાય ને તમારી પણ ઓન ધ સ્પોટ એનો સ્વીકાર, એ વલણ આપણા મનમાં પહેલા પાડે છે. ભાઈ કે ના પહેલી વખત તમે સ્વીકાર કરો કે આઈ એમ રોંગ, બસ. અને સાંભળો અડધો 50% ની 75% તો સ્પ્લિટ થઈ જ જાય. એને પછી આગળ વધવાનો ચાન્સ જ ના. પછી 25% દેશે, તમે સમજો એને પૂરું. નહીં તું જ ખોટો છે, હું ખોટો નથી, વાત પૂરી થઈ. પછી આગળ લાગે, પછી જ્વાળામુખી જ થાય. શું થાય? હા, પછી મીઠા પાણીનું ઝરણું ન આવે, પછી એમાંથી લાવા જ રસ નીકળે, બીજું કંઈ ના. અને પછી સામે આવ્યું. એટલે સૌથી પહેલામાં પહેલું કર્તવ્ય શું કરવાનું છે? જ્યાં કોઈ પણ આપણે ક્યાંક કે વાદ વિવાદનો પ્રસંગ ઊભો થાય ત્યાં તમારે જઈને શું કરવાનું છે? ભાઈ મારી ભૂલ થઈ છે, મને સમજ નહીં પડતું, મારાથી બોલાય વાત કરો. હવે સામેવાળો કશું જ ના બોલે છે. આ તમારું બ્રહ્માસ્ત્ર છે. શું છે આ? બ્રહ્માસ્ત્ર છે. એની સામે કોઈ અસર ન ચાલે. પણ એનો ઉપયોગ કયા સમય કરવો એ પણ આવવું જોઈએ. દરેક જગ્યાએ ના કરે તો મૂર્ખામાં કરે. બ્રહ્માસ્ત્રનો ઉપયોગ પેલા કીધું હતું વિનય કરવાનો, વિનય શીખવાડીએ એની માહિતી આપણે શીખવાડી વિનય કરવાનો. પેલો ગધેડો પણ તો ગધેડા નહીં પણ આપે, કાગડો પણ તો કાગડા નહીં પણ આપે, કૂતરું પણ તો કૂતરાને પણ આપે. શું કીધું તેને? કે વિનય કરવાનો. બધા શાસ્ત્રના દ્રષ્ટાંત છે. હા, બધાનો વિનય કરવાનો. ચાલે આવું. યોગ્ય સમય યોગ્ય વ્યક્તિને આદર્શ એનો મતલબ એને વિનય કરવાનું એટલે બધાની સામે તમારે ઝૂકી જવાનું. કે સમય જો, વ્યક્તિ જો, પરિસ્થિતિ જો, પછી કરાય. આટલો વિવેક તો પોતાનો હોય ને. આ કેટલા બધા મસાલા શાસ્ત્રમાં ભરેલા પડ્યા છે. એમાં ચાઇનીઝ પણ બની જાય, અહીંયા જાપાનીઝ બની જાય, ઇટાલિયન પણ બની જાય. આટલા મસાલા અંદર પડ્યા પણ કાઢો આપણે બહાર. અત્યાર સુધી જે પણ જીવનની ઘડીવાર થયું હોય, કોઈ બી કારણસર થયું હોય, તો એના અંદર એક જ વસ્તુ વિકલ્પ આવી જશે: પોતાની ભૂલનો સ્વીકાર. ઘડીવાર થવા પાછળ સૌથી મોટું કારણ શું છે? પોતાની ભૂલનો સ્વીકાર. એનાથી જ આ વસ્તુ આગળ વધે.
કારણ કે એનાથી જે કર્મ ખપે એ કોઈ ચીજથી ખપતા નથી. સૌથી મોટો તપ પણ એ જ કહેવાય કે સ્વયંની ભૂલનો સ્વીકાર. આ સૌથી 12 પ્રકારનો તપ છે, પણ 13મો પ્રકાર ગણવો હોય આ 13મો પ્રકાર છે. અને અક્ષી રામબાણ ઔષધ જેને કહેવાય. શું કહેવાય? એ અસર કરે જ. ચોથો આરો તો કેવળ છે ને, આપણે 5મો આરો હોય તો કમસે કમ અંધારો તો દૂર જ થાય તમારા દિમાગના. એટલે ક્યારે પણ આવો પ્રસંગ બને ઉપસ્થિત થાય, નો આર્ગ્યુમેન્ટ, ઓનલી એગ્રીમેન્ટ. ભૂલનો સ્વીકાર ત્યાં કરેલો છે, ત્યાં સ્ટોપ થઈ. હવે વસ્તુ આગળ ના પડે. પછી જે વિચાર કરો એ કરો કે એક વસ્તુ સ્ટોપ જ થઈ ગઈ છે. રોગ અને હંમેશા રોગ હોય ને, રોગ અને શત્રુ એના માટે શું કીધું છે ખબર છે? એને ઉગતા ડામવા. ઉગતા જ્યારે ડામી દેવાના. તો પછી વધારે અસર ના થાય. પણ જ્યારે માથા પર ચડી ગયા પછી તમે વિચાર કરવા જાઓ તો પછી પોસિબલ ના હોય. ફર્સ્ટ સ્ટેજનું કેન્સર તમને ખબર પડી હોય કે ફર્સ્ટ સ્ટેજ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યારથી તમે પ્રયત્ન કરો. છેલ્લે થર્ડ સ્ટેજમાં આવી જાય અને પછી પ્રયત્ન કરો તો શું થાય? પછી કઈ અસર ના. ત્યાં જ તમારી ભૂલ છે. તમને ખબર પડી ગઈ કે એક એંગલથી હું ખોટો જ છું. ઓન ધ સ્પોટ તમે માફી માંગેલો, મારી ભૂલ થઈ ગઈ, સેકન્ડ ટાઈમ વિચારીશ, હવે આ રીતે ન થાય પણ બસ વાંચો. અને એટલી નિષ્ઠુરતા તો કોઈમાંય ન હોય. સંસારમાં જીવ માત્રની અંદર હોય, પ્રાણીમાં પણ આટલી નિષ્ઠુરતા ન હોય તો તમે તમારી ભૂલનો સ્વીકાર કે હાથ જોડીને સામે ઉભા રહેશો ને તો એ પણ તમને ઝૂકી જ જવાનું છે. ન ઝૂકી એવું નથી. પણ વસ્તુ સુધી શું છે? પહેલું સ્ટેપ કોને ઉપાડવાનું છે? આ વસ્તુની બરાબર રીતે નવી વાતને સમજી લેવાય તો સમજી લો કે ભેડો પાર જ છે. અને આ ભેડો પાર તમે ક્યાંય પણ અટકવા નથી. લાઈન તમારે લાગી છેક સુધી. બધા રસ્તા તમારા ખોલાય. બધા જ ફ્લોરના દરવાજા તમારા ખોલાય. છેલ્લે 100મા ફ્લોર પછી તમને કોઈ ડિસ્ટર્બ ના કરે. સૌથી મોટો દરવાજો સૌથી પહેલો કયો છે? એન્ટ્રન્સ. એન્ટ્રન્સ કેવો પકડે છે? પછીના દરવાજા બધા ખુલ્લા છે. તમે ડાયરેક્ટ કોઈ સ્ટુડિયોમાં જોવા માટે જતા સૌથી પહેલાં શું હોય? એન્ટ્રન્સ પાસ. તમે એક લેર કરી પછી શું હોય? એ આખા સ્ટુડિયોમાં તમે ગમે ત્યાં ભટકો. રામોજી સ્ટુડિયોમાં જાઓ કે લોખંડવાળા સ્ટુડિયોમાં તમે ગમે ત્યાં ભટકો, શું થાય? કોઈ તમને રોકે ખરા? સૌથી પહેલાં શું છે? એન્ટ્રન્સ. એન્ટ્રન્સ એટલે આપણા જીવનમાં એન્ટ્રન્સ એટલે શું છે? મારી ભૂલનો સ્વીકાર. પછી વ્યાખ્યાન નહીં સાંભળશો ને તોય ચાલશે. સામે પડી નહીં કરશો ને તોય ચાલશે. ભગવાનના મંદિરમાં નહીં જાવ તોય ચાલશે. તો દાન પુણ્ય નહીં કરો તોય ચાલશે. કારણ કે એ ભૂલનો સ્વીકાર કરનાર જીવ, એના અંદર સૌથી મોટામાં મોટો ગુણ પ્રગટ થાય છે એ છે ગુણધામ સરળતા. અહંકાર લેસ થયો વ્યક્તિ હોય, ક્રોધથી લેસ થયો હોય, માયા એનામાં ન રહે, લોભ તો એને સ્પર્શે પણ નહીં, એવા જીવ જ તત્કાળ ભૂલનો સ્વીકાર કરી શકે, બાકી ના કરી શકે. અને જે વ્યક્તિ ભૂલનો સ્વીકાર તમારી સામે તત્કાળ કરે, સમજવાનું અલ્પ ભવિષ્ય. કેટલો અલ્પ સંસારી આવ્યા છે. દીર્ઘ સંસારી હોય, દીર્ઘકાળ સુધી સંસાર હોય એ ભૂલનો સ્વીકાર ના કરે. અને કરે તો સ્વાર્થ વધુ જ કરે, બાકી ના. સહજ નિખાલસ પ્રણે એને કહેવાય કે સરળતાપૂર્વક ભૂલનો સ્વીકાર કરનાર વ્યક્તિ અલ્પ કસાઈ હોય અને અલ્પ ભવી હોય. ક્યાંય પોતાની જડતાનો પ્રયોગ ના કરે. એને લાગ્યું કે આ વસ્તુ બરાબર છે, એમાં જડતા ના વાપરે. ને આવું જ થવું જોઈએ, અમને તો આવું જ સમજાવવામાં આવ્યું છે, અમને તો આવું જ શીખવાડવામાં આવ્યું છે. કયા એંગલથી કયા સમયે શું શીખવાડવામાં આવ્યું એ દરેક વસ્તુ દરેક જગ્યાએ લાગતી નથી. ક્યાંક એમાં ફેરફાર પણ થાય. તો કોણ કરી શકે? એ સરળ જીવન એ જ કરી શકે. ડાઉટ મનમાં હોવા એ કંઈ મોટી વાત નથી, પણ ડાઉટનું ક્લિયરિફિકેશન સ્વયં કરવાનું છે. બીજાની પાસે લેવા જવાનું નથી. કેમ કે સ્વયં તમે બુદ્ધિમાન જ છો. મનુષ્ય ભ મળે છે, મન આદિની સહેજ પર્યાપ્ત પૂર્ણ થઈ ગઈ છે એટલે બુદ્ધિ વગર મન મળે નહીં. એટલે બુદ્ધિ તો છે, ઉચ્ચાવતી હોઈ શકે, પણ છે તો ખરા છે. તો એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો એ શું વિચાર? એક જો ઉપયોગ થશે તો નયવાદ સારી રીતે સમજેલો કહેવાશે. એમાં શાસ્ત્રમાં વાત આવે છે જે નયવાદને સારી રીતે સમજે ને
એ પ્રભાવકતાના ગુણોને પ્રાપ્ત થાય. 8 પ્રકારના પ્રભાવકની વાત શાસ્ત્રની અંદર આવે. પ્રભાવક અલ્પ અવર્ણકણા શું કહેવાય છે? પ્રભાવ. આ શાસનમાં 8 પ્રભાવકની વાત આવે છે. કયા કયા 8 પ્રભાવક છે? સૌથી પહેલા પ્રભાવકની અંદર પ્રવચન દ્વારા શાસન પ્રભાવ. એટલી બધી એના અંદર યોગ્યતા, કયા સમયે કઈ સભામાં કયા પ્રકારનું પ્રવચન કરવાથી સભાને વિશેષ લાભ એવા પ્રકારની લબ્ધિઓ. સામેવાળા જીવને એ બોલે એટલે સામેવાળો જીવ પામી જાય એવી પ્રવચનની શક્તિ. પ્રવચન કરનાર વ્યક્તિ આ બધી શક્તિ કઈ રીતે કેળવી શકે? બીજી બન્યાસી ભગવાન ચંદ્રશેખર મારી ઘણી વાર વ્યાખ્યામાં બોલતા કે વક્તાની અંદર 2 પ્રકારના ગુણો હોવા જોઈએ. એક છે એમાં પારાઘાત નામ કર્મનો તીવ્ર ઉદય હોવો જોઈએ. બીજા નંબરમાં એના અંદર આદિ નામ કર્મનો ઉદય. એ બંને કર્મ નામ કર્મ જે છે એ બંને જોરદાર હોવા જોઈએ. પછી પ્રવચન કરે એટલે સભા તમારી હતપ્રભ થયા વગર રહે નહીં. કારણ કે આદિ નામ કર્મ છે એનું વાક્ય જે છે સ્વીકારે. શું બને? અને પારાઘાત નામ કર્મ એટલે વિરોધ લાવો. પારાઘાત એટલે શું? સામેવાળાને વિરોધ કરવાની શક્તિ ખતમ થઈ ગઈ. અને વક્તામાં 2 વસ્તુ હોવી જરૂરી છે, તો જ પ્રવચન કરી શકાય. નકર ના કરાય. મોટી સભાના પ્રવચન કરવા એટલે 2 વસ્તુ જરૂરી હોય. કારણ કે અલગ અલગ પ્રકારની ખોપડીઓ પ્રવચન સાંભળવા માટે આવે અને દરેકને સેટિસ્ફેક્શન થાય એ રીતે જવાબ આપવાની એમાં તાકાત હોય. આ તો પેલો પ્રશ્ન જ ન ઉઠાવે એવું એનું પુણ્ય. એ પ્રવચન કરનાર પ્રવક્તા પણ જેવા તેવા ન ચાલે. એનું આદિ નામ તો કમસે કમ પ્રબળ જોઈએ છે. એ બોલેલે સામેવાળો સ્વીકાર એમાં ભગવાન. દેશની સામે ગીત વગાડે જેવું કામ નથી. સ્વીકારે અમલ પણ કરવાનો પ્રયત્ન. એને પ્રવચન પ્રભાવ કહે, એને પ્રાવચનિક કહેવાય. શું કહેવાય? સતીબા પ્રવચન પ્રભાવ વચ્ચે સ્વામી વગેરે જે હતા એના અંદર પ્રવચન પ્રભાવ જોયું. એમને જોડે તે લોકો એ પ્રવચન ચાલુ થાય પ્રવચન પ્રભાવ. એ બોલે એટલે તમને સાંભળતા જવો ઈચ્છા બધા ઉભા. આ બધી પ્રવચન પ્રભાવ છે. સૌથી પહેલા પ્રભાવક નીકળ્યા છે પ્રાવચન. બીજા નંબરનો ધર્મકથા દ્વારા પ્રતિબોધ. કોઈને પણ અધર્મના માર્ગે ના લઈ જાય. ધર્મની વાતોમાં એના પ્રવચનમાં શેની વાત ચાલે? સંસારલક્ષી કોઈ પણ પ્રકારની વાત ના હોય. વૈરાગ્યમય ધર્મની કથાઓ ચાલે. વૈરાગ્યના રસ્તે ભરપૂર કથાઓ ચાલે. એ પણ એક પુણ્ય. દેશના લબ્ધિક જીવ હોય ને એના અંદર આ વસ્તુ એટલે એની દેશનાથી કોઈને કોઈ જીવ કરી ત્યાં રહે એની દેશના લબ્ધિક જીવ 12 વર્ષ સુધી બેસીના ઘરમાં રહ્યા. સંયમ 12 વર્ષ પાડ્યું એનામાંથી 12 વર્ષ બેસીના ઘરમાં રહ્યા છે. પણ એની અંદર આ લબ્ધિક દેશના લબ્ધિક જીવ 12 વર્ષ સુધી નિત્ય 10 જણને પ્રતિબોધ કરવા. કેટલા દિવસ થયા 12 વર્ષના? 12 વર્ષના દિવસો કેટલા? 12 વર્ષના દિવસો 12 મહિના 360 × 12 કેટલા થયા? ઘણા બધા 1213 અને રોજનો 10 પ્રતિબોધ કરવા. કેટલા થયા જીવો? 2 જીરો લગાડવા. 1 જીવો લગાવો પાછો 12,000 ઉપર જીવોને પ્રતિબોધ કરીને દીક્ષા અપાવી છે. ક્યાં બેઠા બેઠા? પોતે ક્યાં બેઠા છે? પોતે વેશ્યાના ઘરે બેઠા છે અને બીજાનો વૈરાગ ઉત્પન્ન કરાવે છે. આવી કેવી લગતી? બોલો, અમે ચોપડી જઈને બેલ ખાઈ લઈને તમને આવી વ્યાખ્યા આપી ચાલે કે મજા આવે કે ના આવે? તમને જેને કે ના ચોપડી ભરા જવાય જ નહીં. આ જાય પાપી કહેવાય. શું કહેવાય? કેટલા બધા બાપોને બંધ કર્યું છે. એના કરતાં તો તમે આ માર્ગે આવી જાઓ, સૈના માર્ગે જતા રહો, તમારું ભાગ્ય ખુલી જશે, તમારું જીવન આખું આબાદ થઈ જશે. અને અમે ત્યાં ઊભા પડી ગયા ઠપતા હોઈએ. કેવું લાગે? દેખીતી વિરોધાભાસ ના લાગે? એટલે કોઈ તો એવા ભાગ્યશાળી બને છે ને એટલે તું મને વેચતા આપે છે ને વેશ્યાના ઘરમાં આવનાર વ્યક્તિ કેવો હોય? 12 બધાની શ્રાવક આવે ત્યાં આગળ કે તરત પ્રતિબોધ થઈ જાય એને અને પ્રતિબોધ કરાર પોતે પણ ફસાઈને બેઠો છે. તો કોઈ ભાગ્યશાળી એવો બને નહીં એટલે તું મને દેશના આપે છે તો તું જ નીકળ ને ભાઈ. આટલો બધો તારામાં વૈરાગ્યનો રસ હોય તો તું કેમ બેઠો છે અહીંયા? 12 વર્ષમાં એક પણ વ્યક્તિ હું કહેનારો પણ નહીં મળ્યો. ત્યાંથી સીધા પરમાત્મા સમસ્યા દીક્ષા લે. ઘરે પણ નહીં પૂછવા માટે
પ્રચંડ લબ્ધિ છે એમની પાસે દેશના લક્ષ્ય ધર્મગતિ છે. ધર્મ સિવાય ભલે પોતે પાપના સામર્થ્યમાં બેઠો હોય સ્તુતિ ભદ્ર ભલે પોતે પોતાના વિષયના દય તમાશું કર્યું હોય પણ એના અંદર એ વખતે પરિણામ હતા એને પોતાની પણ ધર્મકથાઓ દ્વારા એને પ્રતિબોધ અને શુદ્ધ બાળકો તો ધારી શ્રાવિક આપણા હોય છે. આવું ક્યારે શક્ય થાય? એની અંદર આ પ્રકારની લગતી હોય ને ત્યારે શક્ય બને. ત્રીજા નંબરની અંદર વાદી હોય. વાદી એટલે અત્યારે નથી અત્યારે કોઈ જ્યાં હોય તો વાત થાય ને એટલે વાદી પ્રતિવાદીઓ સામ સામે આવે. મલ્લ નામનો બાળક દીક્ષા મલ્લ નામ સાધુ મલ્લ નામ આગળ જતા મલ્લ ચોરી થયા પણ એ કહેવાય જે પણ એની સામે વાત કરવા માટે આવે ટકી ના શકે. સરસ્વતી સિદ્ધ છે તો એનું નામ છેલ્લે જતા મલ્લવાદી એટલે વાદીઓની અંદર મલ્લ કેવા વાદીઓની અંદર મલ્લ હોય કુસ્તીબાજ હોય અખાડાની અંદર એની સામે કોઈ જીતવાની કોઈ તાકાત કરે ન કરે. આ મલ્લ વાદી રૂપી કીડાઓને હરાવવા માટે મલ્લ સમાન છે. એનું નામ શું પડ્યું? મલ્લવાદી. એટલે વાદો દ્વારા વાદો પુત્ર ના હોય સમેત વાદો દ્વારા શાસનની પ્રતિષ્ઠા કરી શાસનની પ્રભાવ. કારણ કે કોઈ પણ વ્યક્તિ તમારા ધર્મની વિરુદ્ધ બોલનાર તમારી પાસે આવે અને તમે એને દાબી દો ઉઠવા જ ના દો તમે શું કરો? તમારા શાસનની જે પ્રભાવના કરો આ પ્રભાવકતા છે. ભલે પ્રવચન પ્રભાવકતા હોય છે ધર્મકથાની પ્રભાવકતા હોય વાદની પ્રભાવકતા બધા ગુણો બધામાં ના હોય. વિશેષ વ્યક્તિની અંદર જ આવા ગુણો તો એના દ્વારા એ પ્રભાવના થાય. પ્રવચન કથાની વજ્રસ્વામીનું દ્રષ્ટાંત આવે શાસનનું કેટલું કાર્ય એટલી બધી સ્પીચ એની મસ્ત. રાજા જેવા રાજાને બુદ્ધ રાયને પણ પરિબોધ્યો કીધો શાસનના રાજ્ય બુદ્ધ રાજાને પણ પ્રતિબોધ કર્યો અમને એને શાસનનો રાજ્ય બનાવ્યો. એટલે કેવી લબ્ધિ હોય એમનામાં આ પ્રવચન કાળે કળા કેવી હોય. આજે વીરસુરીમાં અકબરના દરબારમાં ગયા ત્યારે એ દરબારની અંદર પદે શાંતિ વિજય મહારાજ જે લબ્ધિ એમની પાસે વાંચના કરવાની અકબર એની વ્યાખ્યા સાંભળ્યા વગર પાણી નથી આદત પડી ગઈ. એમને રાખ્યા 12 મહિના 2 વર્ષ ત્યાં ફતેહપુર સિક્રીની અંદર અકબરના મહેલમાં જ રોકાયા. કોણ? પદે શાંતિ વિજય મહારાજ. એવી જોરદાર લબ્ધિ એમની પાસે. એ વિજય મારે તો 10 દિવસની અમારી કરાય છે બાકી 6 મહિનાની અમારે તો રાતે વિજય મારે જે કરાય છે. વીરસુરીમાં જ આવી ગયા હતા પાછા ગુજરાત પણ એમને ત્યાં મૂકીને આવ્યા કોને? શાંતિ વિજય પદે શાંતિ વિજય. પાછળનું કામ તો એમને કર્યું છે. એવી લબ્ધિઓ જોરદાર. પેલા દુશ્મન રાજાને એના મહેલમાંથી ખાટલા હાથે ઉપાડીને લાવી દે યાર પોતાની છાવણીમાં અકબરની છાવણીમાં એટલે તો એની પાસે લબ્ધિઓ. અકબરને પ્રતિબોધ કરવા મુખ્ય ફાળો શાંતિ વિજય મહારાજ પદે શાંતિ વિજય. 12 મહિના 2 વર્ષ ત્યાં રહ્યા. રોજ દેશના રોજ વાક્ય રોજ અકબર સાંભળવા માટે. હા છે ધર્મકથા શ્રવણ એનું પ્રભાવકતા. ત્રીજા નંબર વાદ પ્રભાવકતા. ચોથા નંબરમાં નિમિત્ત બતાવે અષ્ટાંગ નિમિત્ત બતાવે છે. ભૌમ અંતરિક્ષ વગેરે આકાશની સામે જોઈને આકાશના નિમિત્ત જાણે નીચે ભૂમિ જોઈને ભૂમિના નિમિત્ત જાણે 8 પ્રકાર નિમિત્ત બતાવે છે. કેટલા? અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા ભદ્રબાહુ સ્વામી પણ અને એમને જે એના દ્વારા શાસનની પ્રવાહ હતી આજે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા તરીકે ભદ્રબાહુ સ્વામીને પ્રભાવક પુરુષ તરીકે દેખાય છે. બરાબર એનો સગો ભાઈ. આખી કથાનક છે બહુ મોટું લાંબુ કથાનક છે. પહેલા દીક્ષાથી મોટો હતો પણ આચાર્ય પછી ભદ્રબાહુ સ્વામી નથી. બરાબર ભાઈ આચાર્ય પછી કોને આપી? ભદ્રબાહુ સ્વામી. એની ઈચ્છા છોડી દીધું. બ્રાહ્મણ થઈ ગયો પાછું. બ્રાહ્મણ તો હતા જ અને નિમિત્તો તે છે. જાણકાર તો વરા સંહિતા નામનો આપણો જ્યોતિષનો ગ્રંથ બહાર પડે. અત્યારે જેટલા પણ જ્યોતિષો જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન લે છે વરા સંહિતા ઉપર લે છે. શેના પર લે છે? 3 પ્રકારની સંહિતાઓ અત્યારે આપણને મળે છે. રાવણ સંહિતા, વરા સંહિતા અને ભૃગુ સંહિતા. 3 પ્રકારની જ્યોતિષની સંહિતાઓ અત્યારે મળે છે. રાવણ પણ કોઈ જેવો તેવો હતો એ પણ અષ્ટાંગ નિમિત્તનો જાણકાર અને સૂક્ષ્મ મુહૂર્ત દ્રષ્ટા હતો. રાવણ કેવો હતો? આટલું જ્યોતિષ 1000 વિદ્યાઓ રાવણને સિદ્ધ હતી. પ્રજ્ઞપ્તિ વગેરે 1000 વિદ્યા સિદ્ધ હતી એને પ્રતિભા સુધી હતી.
વાસુદેવ પહેલા વાસુદેવ હોય પછી વાસુદેવ જન્મ પછી પતિ વાસુદેવ શત્રુ વાસુદેવ શત્રુ. એક પ્રસંગ એવો આવે કે રાવણ હવે એને ચક્ર માર્યું છે લક્ષ્મણ છાતી હજી આયુષ્ય પૂર્ણ થયું તરત તો મરે નહીં મરણ સેવા પર પડેલો છે. રામે કીધું રાવણ પાસેથી 2 શીખ લેવાનું છે. લક્ષ્મણને શું કીધું રામે કે રાવણ પાસેથી 2 શીખ. લક્ષ્મણ રાવણના પૌષ્ટિકા પાસે ગુરુના ચરણે બેસાય ગુરુના માથે ન ચડાય. શું કહે છે તો રાવણના પગ પાસે જઈને લક્ષ્મણ બોલે 2 શિક્ષા રાજનીતિ રાવણ પાસેથી શીખવાની છે અને જ્યોતિષનું સૂક્ષ્મ જ્ઞાન રાવણ પાસેથી શીખવાનું છે. આ 2 તારે શીખવાનું છે. રાવણે 4 પીપળના પાંદડા નાખ્યા. કેટલા? પીપળના વૃક્ષને 4 પાંદડા નાખ્યા. પોતાના મુગટે પીઠવાની સોનાની સાડી. અમુક એવા મુહૂર્ત હોય, અમુક એવી ક્ષણ હોય, કેટલી વાર સેકન્ડોની પણ ના હોય, સેકન્ડના પણ 100 ભાગની ક્ષણ હોય તો એ વખતે પીપળના પાન પર સોનાનો સ્પર્શ થાય તે પીપળનું પાનું સોનાનું શું થઈ જાય? સોનાનું થઈ જાય. 3 પાના કે 2 પાના મંગાવ્યા છે એટલી યાદ નથી. અને રાવણે એ પાના 3 પાના ભેગા કરી ને સળી એમાં નાખી. પહેલું પાનું સોનાનું, બીજું પાનું ચાંદીનું, ત્રીજું પાનું એ તાંબાનું. તો કેમ આવું થયું? બસ આ મુહૂર્તનો પ્રભાવ. આટલું સૂક્ષ્મ મુહૂર્ત જે મુહૂર્તે પહેલો સ્પર્શ થયો એટલે એ મુહૂર્તનો પ્રભાવ 100% હતો. પછી સ્પર્શ થયો બીજા પાંદડાને તો પ્રભાવ ઘટી ગયો, ત્રીજા પણ પ્રભાવ ખતમ થઈ ગયો. એટલે પાંદડું કેવું રહી ગયું? આટલો સૂક્ષ્મ ગણિતનો જાણકાર કોણ હતો? રાવણ હતો. રાવણ પાસે રાજનીતિ હતી, દુનિયામાં કોઈ પાસે રાજનીતિ એટલે ગુણ તો રાવણમાં ભરપૂર ભરેલા પડ્યા હતા. એક જ અવગુણ હતો 100માંથી. શું? આખું ઘઉંનો બોરો હતો પણ એક જ કાકડો. એ પણ પૂરો ભવના કારણે અને એ પૂરો ભવના કારણે જ સીતાને ઉપાડી પડે છે. બાકી એને કંઈ લેવા દેવાનું તો સીતા સાથે પણ પૂરો ભવનથી દ્વેષ બંધાયેલો છે. આખું ચરિત્ર છે. આપણે 63 પુરુષ ચરિત્ર એના અંદર આખી રામાયણમાં આવે. બધાના પૂરો ભવન પણ વર્ણન ત્યાં બતાવવામાં આવે છે. શેના પણ આવું બધું થયું હતું બાકી રાવણને સીતા સાથે કાંઈ લાગતું હતું પણ પૂરો ભવન એક સંસ્કારના કારણે પડે આવે બીજું કંઈ નહીં. તો આ રીતે આ સૂક્ષ્મ મુહૂર્ત દ્રષ્ટાઓ આ નિમિત્ત જ્ઞાનને જાણનારો શું હોય અને તરત જ તમને કહી દે. અષ્ટાંગ નિમિત્તો જાણકારો અહીંયા બેઠા બેઠા તમને કહી દે કે અહીંયાથી બહાર નીકળ્યા પછી શું થવાનું છે. અરે 1 સેકન્ડ પછી શું થવાનું છે પણ એ બતાવી દે. એટલે જબરજસ્ત નિમિત્તના જાણકાર હોય તો નિમિત્ત દ્વારા એ શાસનની પ્રવાહના કરવા માટે જેવા ભદ્રભાવ સ્વામીને અહીંયામાં નામ મૂકવામાં આવે છે. પછી તપસ્વી પ્રભાવ તપ દ્વારા અત્યારે વર્તમાન પણ કેટલા એવા પ્રચંડ તપસ્વી છે જે શાસનની પ્રભાવના કરે છે અને તપ પ્રભાવ કહેવાય. શું કહેવાય? તપ. જે મેરશ્રી મહારાજના સમયની અંદર ચંપા સાડી 6 મહિનાનો ઉપવાસ કર્યા જેના કારણે અકબર આ તપની પ્રભાવના. અને ભૂતકાળમાં પણ આવા તપસ્વી હતા. ધનના અંધાર જેવા ઘણા પ્રચંડ તપસ્વી હતા. એ તપોના દ્વારા જેને શાસનની પ્રભાવના કરી તપસ્વી પ્રભાવ કહેવાય. પછી વિદ્યા સિદ્ધ કહેવાય. કલિકાલ શર્મા આચાર્ય હેમચંદ્ર શર્માએ વિદ્યા સિદ્ધ ધારે તો દેવની પણ નીચે લાવીને પડતી નથી એને ખાતા બધા વિદ્યા સિદ્ધ થયા. એના દ્વારા શાસનની પ્રભાવના કરી અને સિદ્ધરાજ જયસિંહ કુમાર મહારાજા 2 રાજાઓને પ્રતિબંધ કર્યા. જૈન શાસનના રાજી બનાવ્યા અને જૈન શાસનનો ડંકો એ વખતે અણહિલપુર પાટણથી સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાનમાં જૈન શાસનનો ડંકો વગાડ્યો. એ હતા કલિકાલ શર્મા આચાર્ય હેમચંદ્ર મહારાજા. એનો સિદ્ધ પ્રભાવ વિદ્યા સિદ્ધ અને એના પછી સિદ્ધ પ્રભાવ આદિત્ય સુધી. સિદ્ધ એટલે લેપ દ્વારા અંજન દ્વારા એ શાસનની પ્રમાણે આદિત્ય સુધી મારી પાસે અંજન લેપ શું હતું? પગ ઉપર લેપ લખાવે એટલે આકાશમાં ઉડે. નિત્ય પંચતીર્થિકાર આબુ અષ્ટાવત ગિરનાર શત્રુંજય સમય શિખર સા એ 5 તીર્થોની રોજ એ ચૈત્ય વંદના કરે, ચૈત્ય પરિપાટી કરે પછી આવી નકાશી પાડે. પગ ઉપર લેપ લગાવીને ઉડી પછી આવે એટલે એનો પાદલિપ્ત સૂર્ય ના પડી. અને એ પાદલિપ્ત સૂર્ય મહારાજા દ્વારા વસાવેલું નગર એટલે પાલિંતરા. શું થયું? આ પાદલિપ્તનો અપભ્રંશ. એનું ઓરિજિનલ નામ શું છે? પાદલિપ્તપુર. શું નામ છે પાલિંતરાનું? પણ અત્યારે એને તમે શું કીધું છે? પાલિંતરા. એટલે એ પાલિંતરા નગર થયું. એ પ્રમાણે વિદ્યા સિદ્ધ પ્રભાવ કે પાદલિપ્તેશ્વરી અને કવિ પ્રભાવ આચાર્ય સિદ્ધસેન દિવાકરશ્રી મહારાજ કલ્યાણ મંદિર સ્તોત્રની 11મી ગાથા વાંચે છે અને વાંચતા વાંચતા ઉજ્જૈનની અંદર મહાકાળ મંદિરની અંદર શિવલિંગ ફાટે એમાંથી અવંતી પાઠના થયો. આ
કવિ પ્રભાવ હતો. પોતાની કવિતા દ્વારા માનતુક સુધી મહારાજા 48 વેડીઓ તોડી નાખે. આ કવિત્વ શક્તિ છે. શું છે? કાવ્યો દ્વારા, પોતાના કાવ્યો દ્વારા શાસનની ઉન્નતિ કરે, શાસનની પ્રભાવના કરે. આ પ્રકારે 8 પ્રકારના પ્રભાવો પર વાત. એ પ્રભાવો કેવા હોય કે નય બાદને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત સમજેલા એના જ્ઞાન. ત્યારે વ્યક્તિ આવા ગુણોને પ્રાપ્ત કરી શકે અને આવા ગુણોને પ્રાપ્ત કર્યા પછી કશું વાંધો રહેતો નથી અને આગળ વધે. આગળ જતા આપણે કહીએ આગમવાદ. આગમવાદ ગુરુગમ કોને એ સગળો વિશ્વાસ. ગુરુગમ વગર આગમ નહીં. આગમ શાસ્ત્રને ભણવા માટે પોતાની મેળે ભણતા નથી. એના માટે આપણા કોઈ ઉપર ગીતાર્થ ગુરુ ભગવાન હોવા જોઈએ. એની નિશ્રાએ રહીને ભણવાનું હોય છે, અથવા એની પાસે ભણવાનું હોય છે, અથવા તેની આજ્ઞાથી ભણવાનું હોય છે. તે રીતે તો આ રીતે આગમવાદ જો ભણે તો પછી વિશ્વાસ ન ભણે. એટલે અત્યારે આ બધી લોચા કેમ થયા છે? એ સગળો વિશ્વાસ કે ગુરુગમ વગર આગમ ભણવાનું ચાલુ કરે. આગમવાદ એટલે તત્વ જ્ઞાનને સમજો. આ બધું આવી જાય. આગમવાદ એટલે ખાલી આગમને પકડવાની વસ્તુ નથી. જે પણ શાસ્ત્રનું જ્ઞાન લેવું છે એમાં નિયમ ગુરુ ભગવંતના મોઢે જ લેવાનું હોય છે. ધારો કે તમારે કોઈ જાપ કરે છે, કોઈ મંત્ર છે, ચાલે નવકાર મંત્ર તો પણ એ ગુરુ મુખી તરફ સાંભળ્યા પછી તમે લો એ સિદ્ધ. શું થાય? હવે અમારી પાસે મારા સાહેબ ધંધો નથી ચાલતો કે સારો જાપ આપો. શું કહે છે? ધંધા પણ જાપ અપાય ખરા, પણ એમાં પણ ઘણી બધી બનતું હોય છે. એ શ્રાવક હોય, શાસનનો રાગી હોય, શાસન માટે યુદ્ધ કરનાર હોય, શાસનનો પ્રેમી હોય, એવા જીવો માટે અમારે એ પણ કાર્ય કર્યું. વ્યક્તિ ચાપ વગેરે આપી એને આગળ તૈયાર કરવા પડે. એવા પ્રસંગો બનતા હોય છે. કોઈ પણ સાધુ ભગવાન બને આ દોરા ધાગો કરવામાં ઇન્ટરેસ્ટ ના હોય, પણ એમ લાગે કે આ શ્રાવક દ્વારા શાસનનું ઘણું કામ થઈ શકે છે ભવિષ્યમાં, તો એના માટે બધું જ કેમ કરી સૌને અંતરદૃષ્ટિ માર્ગ પણ કરતા જ હતા. કરતા એવું નથી, બધાએ કર્યું છે. કુમારપાળ માની બધી સેવા, કેટલી બધી કુમારપાળની સેવા કરી હતી. એના પછી એને ખબર કે આ ભવિષ્યનો રાજા થવાનો છે અને જે શાસનનો ડંકો બગાડવાનો ચારે બાજુ અને પરમાર્થ બિંદુને દાન કરવાનો છે. આ પરમાત્માના શાસનની અંદર 2500 વર્ષના ઇતિહાસમાં 2 જ શ્રાવક એવા થયા જેમને પરમાર્થ પદથી નવાજવામાં આવ્યા. એક તો નામ મેં બોલે, બીજું નામ તમે ગોતીને લાવો. આ તમારી પાસે એનું નામ પણ મેં આગળના પ્રવચન બોલી જ ગયો છું. તમે ગોતીને લાવો. શું? પરમાર્થ બિંદુને ધારણ કરનારા 2 શ્રાવકો પરમાત્માના શાસનમાં અત્યાર સુધી થયા. એ 2 કયા? એક તો પરમાર્થ કુમારપાળ અને બીજા પરમાર્થ કયા? એ ગોતીને લાવો. બરાબર? એ વિશેષ રીતે જે વસ્તુ આપણને ન સમજાય એ વસ્તુને સમજવા માટે ગુરુગમ કરવો જરૂરી છે. અને સાચી રીતે જો જિજ્ઞાસાથી જશું તો સારું છે, પણ પરીક્ષા કરવા ક્યારે જતા? હા, અમને શીખવાડવા આવેલા છે. શું છે? અમે ભાગ્યશાળી વાવો શું છે? અમને પણ શીખવાડવા માટે આવે. સાહેબ આ તો કરીએ તો પહેલાં તો બધું પૂછે સાહેબ આમ કહે છે કે નહીં કરી શકાય. પછી શું કહે ખબર છે? સાહેબ તમે આવું કહો તો ચાલે ખરા? પહેલાં તો અમારી પાસે આવે સાહેબ અમારે કંઈ દોરો ધાગો કરી આપો જેથી મારું ચાલે. અને પછી આવે શું ખબર છે? સાહેબ તમારું આ કામ હોય ખરા? દોષ ન લાગે તમે તો પણ આવ્યો કેમ? તને આટલી તારામાં બુદ્ધિ હતી, તારામાં આટલી સમજ હતી, આટલું જ્ઞાન તારામાં હતું, તું આવ્યો કેમ? પણ પોતાનું કામ પૂરું થઈ જાય, પોતાનો સ્વાદ પૂરો થઈ જાય પછી આવીને ગુરુને પણ શીખામણ આપવાનો પ્રયત્ન કરે. એવા વ્યક્તિઓથી કાયમ સાવધાન રહેવાનું. શું કરવાનું? હવે તો મોઢું જોઈને ખબર પડી જાય કે આ વ્યક્તિ શું છે. મોઢું જોઈએ ને એટલે ખ્યાલ આવી જાય કે શેના પરીક્ષા કરવા આવ્યો છે કે જિજ્ઞાસા કે બરાબર પરીક્ષા લઈ લે. હવે એક વખત એવો પ્રસંગ મેં તો રમેશજી જેવો પ્રસંગ છે. પ્રસંગ એવો હતો કે અમે વૈશાખ મહિનાની અંદર નાગપુરની પાસે ચંદ્રપુર છે ને, કદાચ ગયેલા હતો. ચંદ્રપુર નાગપુરની પાસે બરાબર છે. અને ત્યાં આપણું ભદ્રાવતી તેની બાજુ બરાબર છે. ચંદ્રપુર એટલે ગરમીના સમયમાં 50 થી 51-52 ડિગ્રી ટેમ્પરેચર વધે. કેટલું? ચંદ્રપુર માને આખા ગોળા એમ જ કહેવાય. આખા ભારતની અંદર સૌથી વધારે ગરમી ક્યાં પડે? તો ચંદ્રપુરમાં પડે. સવારે 6 વાગે
મારે પાણી લેવા જવું હોય ને 6 વાગે સવારે કેટલા વાગે તો પગમાં ચપ્પલ પહેરી તો એટલા રોડ ગરમ. આ ઉનાળાની સિઝન પછી તમને માતાને પાણા હતા નાખું કરીને અમે ચતુર્ભુજ ભરેલી ત્યાં ગયા હતા તો બપોરે ખરા તડકે તળ આવે રાત્રે 12 વાગે તો રૂ આવે આખો સંતાનો પાણીથી ભીનો હોય કપડું પર ભીનું ઓઢેલું હોય અને વિધિન 10-15 મિનિટમાં તો બધું કોરું કટ થાય રાત્રે 12 વાગ્યા સમજવાનું એટલી ગરમી પ્રચંડ ત્યાં પડે એસી પણ ત્યાં કામ નહીં કરે તમારે કુલર એસી પણ ત્યાં કામ નહીં કરે એવું ગરમી પડે તો એ વખતે મારી પાસે મારા ગાડીવાળા ભાઈ હતા ને એ બીજા ભાઈ બે જણ બેઠા હતા એ વાત કરે ઉપર પંખો ચાલુ છે એ પુણ્યશાળી આવેલા પરમ સારા તમારી ભાષામાં મારી સાથે વાત કરે ઉપર વાત કરે ઉપર વાત કરે ઉપર એ મારી સાથે પંખા નીચે બેઠા છે તો જનરલ વાત કરું એટલે મેં પેલા ભાઈને ઇશારે કર્યો મારા ભાઈ પંખો બંધ કરાય પછી એવી વાતો એની સાથે એવી વાતો ખેંચી પોણો કલાક બેસાડી કેટલો અને પેલો અકળાય શું કરે પેલો અકળાય હવે ક્યારે યાદી છૂટું કેમ શું થયું ભાઈ अरे साहब बहुत गर्मी साहब बैठे नहीं जा सकता है बस मैं देखता मर जा चालू હવે પછી ક્યારે સારું કરતા નહીં સમજી ગયું શોર્ટકટમાં એને સમજાઈ ગયું આ શું છે અને આપણે કંઈ એનું આપણું ગૌરવ કરીએ વસ્તુ નથી પણ આવા પણ પંડિતો અમને મળે છે એકવાર મૈસૂર અમે બિહારમાં હતા તો મને મળ્યા સ્થાનકવાસી ભાઈ હું કોઈ ત્યાં રાખીને આપ ત્યાં શું ટિફિન નતા આપણે ઘર તો નહીં આપતા આડા કરીને આપણે કલ્પે શું કે કેમ આડા કરવી ટિફિન આવે એક તો દ્વારાવાસી જ બનીને આવે મારવાડી હતો કે દ્વારાવાસી જ બનીને આવે તમારે કલ્પે ના કલ્પે બિલકુલ ના કલ્પે દોષ લાગે અમને 2-3 દિવસનો સૌથી મોટો દોષ છે આડા કરી અમારે ચાલે ને એટલે એક કામ કરો હવે અહીંયાથી મેસેજ બધી વ્યવસ્થા તમે કરો અમને નિર્દોષ ગોચી મળે વ્યવસ્થા તમે કરો બાકી મારાથી કરો મેં તો હાલવા માંડ્યું પંચાયત જ કરી આગળ એટલે આવા શું અડધા ભણેલા એ લોકોમાં શું છે આગમ પહેલેથી ભણાવી દે સાવ કરે એમાં આવી બધી વાતો આવતી હોય એટલે પછી આપણા પર જ આવીને એડવાઇસ કરે શું કરે પછી એવાને શાંતિથી સમજાવીને ઘરે પણ મૂકતા ગુસ્સો નહીં કરવાનો પણ શાંતિથી એ કામ કરો અમારે કોઈ આધાર કાર્ડ વાપરો અમને કોઈ શોખ છે નહીં અમને દોષ જ લાગે છે અમારે બધું ભોગવું પડશે મારા આરોગ્યમાં લખવું પડશે તમે હવે મૈસૂર સુધી 7 લિયા છે બધી તમે નિર્દોષ ગોચી પાણી વ્યવસ્થા તમે કરી બસ હદપતિ મોડી બોલતી બંધ થઈ હાલવા પણ નહીં જતી પછી શું ભોરે તો શીખવાડવા નહીં આવો તમારે અહીંયા મહાત્માને સહાય કર્યું તો ભલે આવો ના નથી કંઈ સમજવું હોય ત્યાં પ્રાપ્ત કરો તો ભલે આવો પણ શીખવાડવાની વૃત્તિ તો અહીંયા આવવાની જરૂર અમને શીખવાડતા તો આવડે તમે વાણીનો ગુરુ છીએ અમને શીખવાડતા તો આવડે છે શું છે શીખવાડતા તો અમને આવડે છે એટલે આવા વ્યક્તિઓ પણ અમને ભૂટકાય એવું નથી પણ આ બધું ઠેકાણે રાખીને કામ કરવું પડે એ તો શું શાસનની હિલ્લામાં નિમિત્ત બની છે ત્યાં ગુસ્સો વગેરે ન થાય એટલે આવા પ્રસંગ વચ્ચે કહેતો નહીં સમયમાં ઘણો સહન કરવું પડે ભાઈ અહીંયા આવ્યા પછી એટલે આવા શબ્દોના પ્રહાર સહન કરવા પડે તો લાભો મારી જાય તો ચાલે પણ વગર જોઈતા શબ્દોનો પ્રહાર પણ સહન કરીને બેઠા રહેવું પડે પણ શાંતિથી સમજાવીને અને પછી એમને રવાના કરવા પડે ગુસ્સા કરેલી જમીનની અંદર વિપાત ઊભા કરાય નહીં એ રીતે જ આગળ વધવાનું હોય છે આ નિમિત્ત જ્ઞાન વગેરે આજે આપણે સમજ્યા છીએ અષ્ટક 8 પ્રકારના પ્રભાવ કરે અને 7 નયનની વિચારણા કરી એ નયનની અંદર પારંગત આવા 8 પ્રભાવો હોય એના દ્વારા શાસનથી પ્રભાવ ન થાય એને અનેક જીવો બોધ પામે અને બોધ પામીને અનેક જીવો પોતાનો ખાત્મા કર્યા કરે એ અભ્યાસ